અંજલિ છાટીને ત્રણેયને મૂળ સ્વરૂપમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પોતાના વિરાટ સ્વરૂપમાં પ્રગટ થઈ અને દર્શન દીધા. દર્શન દઈને સતી અનસૂયાને કહ્યું કે હે અનસૂયાજી, પતિવ્રતા ધર્મને અમે તમારી પરીક્ષા લેવા આવ્યા, પરંતુ આખા જગતની અંદર પતિવ્રતા ધર્મ નિભાવે તો જગતની અંદર એક જ અત્રિ ઋષિના પત્ની જેનું નામ છે સતી અનસૂયા. કળી કાળની અંદર હરેક સ્ત્રી તમારા નામનું સ્મરણ પેલા કરશે. બોલો, તમારે વરદાન માગવું હોય માગો. ભગવાન થોડીક વાર પરીક્ષા કરે, પણ પરીક્ષામાં પાસ થાય એટલે તમને કહે ખરા કો વરદાન માગો. પણ આટલી હદ સુધી આપણે જીરવી નથી શકતા વશરામભાઈ. આટલી હદ સુધી આપણે જીરવી ન શકીએ. થોડીક તકલીફ પડે તો લાઈટ વહી ગઈ, એ ભગવાન ગરમીમાં કેમ બેસું, ના આજ કથામાં નથી જવું, આજ બુધવાર છે, લાઈટ ન હોય. આટલી કષ્ટી આપણે સહન નથી કરવી. ત્યારે સતી અનસૂયાએ કીધું, બે વચનો આપો મને. પેલું વચન એ કે પતિવ્રતા ધર્મની તમે જે કોઈ સ્ત્રી ઉપર એટલે કે મારી ઉપર પરીક્ષા કરી છે, એવી પરીક્ષા બીજી સકલ સંસારની કોઈ સ્ત્રી ઉપર ન કરતા. કારણ કે ઘેરે ઘેરે અત્રિ ઋષિનો આશ્રમ નહીં હોય ને ઘેરે ઘેરે સતી અનસૂયા નહીં હોય. આગળ આવે છે કળિયુગ, માણસ સતને જાશે હારી, અને આવી પરીક્ષા જો તમે કરીને તો કોઈ તમારું નામ સુમિરન નહીં કરે. બીજું વચન, અને ત્યારે કીધું કે બીજું વચન એવું આપો કે જાણતા કે અજાણતા તમે મારી ઝૂંપડીએ પધાર્યા છો, તો આવતો અવતાર તમે મારા પેટેથી જન્મ ધારણ કરો, અને કે સફળ મનોરથ હોય તુમ્હારે, મનના મનોરથ તમારા પૂર્ણ થાય. એ સતી અનસૂયાના કુખેથી બીજો અવતાર થયો, એનું નામ છે ગુરુ દત્તાત્રેય. જુનાગઢની ટોચ ઉપર બેઠા છે. 3 ઋષિઓ, દત્ત, દુર્વાસા અને ત્રીજા ચંદ્ર, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રિમૂર્તિ છે. કોઈ દિવસ તમે જુનાગઢની અંદર જાજો. એ સતી અનસૂયાઓની કથાઓ બતાવી, અને સતી અનસૂયાની કથા બતાવી, અને હવે પ્રસૂતિના વંશની કથાઓ આવે છે. દક્ષ પ્રજાપતિની સાથે પ્રસૂતિનો વિવાહ થયો છે. એ દક્ષ પ્રજાપતિ કનખલ નગરીનો રાજવી છે. કનખલ નગરીનો રાજવી છે. અને પોતે જ્યારે યજ્ઞ કરે ને, એટલે હજારો ઋષિઓ ત્યાં એકત્રિત કરે, બધા ઋષિઓ આવે. પરંતુ દક્ષ પ્રજાપતિ પોતાના સભાની કચેરીમાંથી નીકળે એટલે બધા ઋષિઓ ઊભા થઈ અને એને માન સન્માન આપે. ને એમાં દક્ષના આંગણે એક સુંદર મજાનો યજ્ઞ, અને યજ્ઞની અંદર બધાય ઋષિઓ બિરાજમાન થયા. એમાં દક્ષ પ્રજાપતિ નીકળે છે. બધાય ઊભા થઈને માન સન્માન ને આદર સત્કાર આપ્યો, પણ મહાદેવ આસન ઉપર બેઠા, એને સમાધિ લાગી ગઈ. મહાદેવને સમાધિ લાગી ગઈ. મહાદેવને સમાધિ લાગી. દક્ષ પ્રજાપતિ ત્યાંથી નીકળ્યા અને ત્રાસી આંખે જોતા ગયા કે બધાય ઊભા થઈને મને માન સન્માન આપ્યું, આ મહાદેવે મારું અપમાન કર્યું, એમાંય પાછો મારો જમાય, મારો જમાય છે છતાં મારું અપમાન કર્યું. અને ત્યારે એ દક્ષ પ્રજાપતિ હાથમાં જળ લઈ અને આકરી પ્રતિજ્ઞા કરીને ઋષિ બધાને ઋષિ મુનિઓને કહ્યું કે હે ઋષિ મુનિઓ, આ મહાદેવે મારું અપમાન કર્યું છે, જ્યાં સુધી આ મહાદેવના અપમાનનો બદલો ન લઉં ત્યાં સુધી હું જંપું નહીં, એમ કરીને જળ નીચે મૂકીને આવી પ્રતિજ્ઞા કરી. બપોરના 12 વાગ્યાનો સમય. યજ્ઞમાંથી દક્ષ પ્રજાપતિ નીકળ્યા. એટલે દક્ષ પ્રજાપતિ યજ્ઞશાળામાંથી નીકળી અને સીધા રસોઈ ભંડારની અંદર ગયા. ઈ રસોઈ ભંડારની અંદર જઈને જોયું કે આટલા બધા ઋષિ મુનિઓ આટલા બધા આવ્યા છે, બધા રસોઈ બરાબર છે કે નહીં તપાસ કરી જોયા. એવા કાઉન્ટર ઉપર રોટલી, શાક, દાળ ભાત, ભજીયા, આપણી વાત કરું છું, એની નથી કરતો, આપણે તૈયાર થઈ ગયું છે.
જે 37મો રાગ છે હમણાં 12 વાગે પડશે મારો બાપ. તો અત્યારે કથાને અહીંયા વિરામ તરફ લઈ જાય અને કથાને વિરામ તરફ લઈ જાય એ પહેલા માત્ર 2 મિનિટ આપણે મહાદેવને યાદ કરીએ. અરે ગાવો ગાવો દિલ સે ગાવો, ગાવો ગાવો દિલ સે ગાવો, ભાવ સે ગાવો પ્રેમ સે ગાવો, અરે ભાવ સે ગાવો પ્રેમ સે ગાવો, કર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય. સબ મિલ કર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય, સબ મિલ કર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય. સબ મિલ કર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, 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 હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, અરે યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, અરે યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, એના વાકડિયા છે વાળ, એના ગુલાબી છે ગાલ, એના વાકડિયા છે વાળ, એના ગુલાબી છે ગાલ, એ યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, હે યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, આ યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, આ યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, એ દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. હે યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ, બોલીએ ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશની જય, સદગુરુ ભગવાન કી જય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મહાદેવ. અત્યારે બપોરના સત્રને અહીંયા વિરામ. બપોર પછી પાછો આપણો કથાનો સમય 2:30 વાગે ફરી પાછા આપણે હરિનામ સુમિરન માટે મળીએ. ત્યાં સુધી અનિત્ય સંસારની અંદર નિત્ય એક જ નામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હાલો સ્વ નરસિંહભાઈ દેવરાજભાઈ ઠુમ્મર
હસ્તે ડાયાભાઈ નરસિંહભાઈ, હલો ડાયાભાઈ નરસિંહભાઈ ડુમર જ્યાં હોય ત્યાંથી અહીં આવે. ધરમસિંહભાઈ ઉકાભાઈ જાદવ, મંજુલાબેન રમેશભાઈ